વડોદરા શહેરના સમા વિસ્તારમાંથી વાહનોની ચોરી કરનાર રીઢા વાહન ચોરને પોલીસે ઝડપી પાડ્યો છે। વડોદરા શહેરના સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નોકરિયાત લોકોની પાર્ક કરવામાં આવેલી બાઇક અને એક્ટિવાની ચોરી કરનાર રીઢા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી પાસેથી અલગ અલગ વિસ્તારોમાંથી ચોરાયેલ કુલ 10 વાહનો કબજે લીધા છે। અત્યાર સુધીના 7 ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। પોલીસને બાતમી મળતા પૃથ્વીરાજ સર્કલ પાસે ચેકિંગ દરમિયાન આરોપી રમેશ ઉર્ફે ગણપત ઉર્ફે લાલો ભાટિયાને નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। પૂછપરછ દરમિયાન તેણે ડાકોર, દુમાડ ચોકડી, સમા તળાવ, કમાટીબાગ, સુરસાગર તળાવ, આજવા રોડ, એપીએમસી, ઇસ્કોન ગોત્રી સહિતના વિસ્તારોમાંથી વાહનો ચોર્યાની કબૂલાત કરી છે। પોલીસે ₹3,13,000ની કિંમતના 10 મોટરસાયકલ અને એક્ટિવા મોપેડ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે।